ઓગળ તાલુકાના નેકડિયા ખાતે સાંસદ ગેનીબેન ઠાકોરની ઉપસ્થિતિમાં કોંગ્રેસની વિશાળ સભા યોજાઈ। ઓગળ તાલુકાના નેકડિયા ગામે ભૂપતાજી મકવાણાના ફાર્મ હાઉસ ખાતે સ્થાનિક સ્વરાજની ચૂંટણીને અનુલક્ષીને બનાસકાંઠાના એકમાત્ર કોંગ્રેસના સાંસદ ગેનીબેન ઠાકોરની ઉપસ્થિતિમાં કાંકરેજ તાલુકા ધારાસભ્ય અમરુજી ઠાકોરની હાજરીમાં 42 તેરવાડા જિલ્લા પંચાયત સીટના કોંગ્રેસના ઉમેદવાર મકવાણા ભૂપતજી નાગજીજી સહિત અન્ય તાલુકા પંચાયતની 7 સીટો પર ચૂંટણી લડી રહેલા સભ્યો માટે 23 એપ્રિલ 2026 ગુરુવારના રોજ સાંજે ચૂંટણી સભા યોજાઈ હતી, જેમાં વિશાળ સંખ્યામાં કોંગ્રેસ સમિતિના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। ઉપસ્થિત મહેમાનોને નેકરિયાના પૂર્વ સરપંચ વિનાજી ઠાકોરે શાબ્દિક શબ્દો દ્વારા આવકાર્યા। આ પ્રસંગે ઉપસ્થિત સાંસદ ગેનીબેન ઠાકોરે જણાવ્યું કે તેરવાડા જિલ્લા પંચાયતના ઉમેદવાર ભૂપતજી મકવાણા તમામ સમાજને સાથે રાખી કામ કરે છે અને નાના મોટા સૌના કામ કરે છે। વર્ષોથી શિક્ષણનું કામ કરે છે, ત્યારે તેમને અને તેમના નીચેની બધી સીટોના ઉમેદવારોને વિજય બનાવવા જણાવ્યું હતું। ચૂંટણીના દિવસો લગ્ન ઘણા છે, એટલે સમયસર મતદાન કરી આવજો। કાંકરેજના ધારાસભ્ય અમરુજી ઠાકોરે પણ કોંગ્રેસના તમામ સીટમાં ઉમેદવારને જીતાડવા હાકલ કરી। કાર્યક્રમનું સંચાલન કરસનભાઈ જોશીએ કર્યું હતું। રિપોર્ટર અલ્પેશ ગોસ્વામી, ઓગળ સાથે નટવર કે પ્રજાપતિ, થરા।